દુખી હોવ અને તમારું દુઃખ દૂર થાય એવા ભાવથી માતાજીને ભજતા હોવ કે તમારે કંઈક પ્રાપ્ત કરવું છે, એ પ્રાપ્ત કરવાની ભાવનાથી માતાજીને ભજતા હોવ, તમારે કહેવાની જરૂર જ નથી, માતાજીને બધી ખબર જ છે. તમે જેવા ભાવથી ભજો એવું ફળ તમને માતાજી આપી રહે છે. એક ડુંગરા ઉપર માતાજીનું મંદિર, ચમત્કારી મંદિર, ત્યાં માતાજીને કેળાનો ભોગ લાગે. હવે એક ડોસીમાને છોકરાને ત્યાં છોકરા નહીં, અને એને એવું સાંભળ્યું કે આ ડુંગરા ઉપર જે માતાજી બેઠા છે એ ચમત્કારી માતાજી છે અને ત્યાં કેળાનો ભોગ લાગે છે. એટલે પેલી ડોસીમાં ત્યાં ગયા કે મારા છોકરાને ત્યાં છોકરાની પ્રાપ્તિ થાય એ ભાવથી ત્યાં જઈને, સ્વાભાવિક છે કેળાનો ભોગ લાગે એટલે બધી લારીઓ કેળાની જ હોય, ઉપરથી લઈને નીચે સુધી બધી કેળાની જ લારીઓ હોય. ડોસીમાં ઉપર ચડીને કેળાનો ભાવ પૂછ્યો, શું ભાવ છે કે ડઝન કેળાનો? બોલે 50 રૂપિયા. ઓહો, આટલા બધા મોંઘા કેળા? માતાજી તો ભાવ ના ભૂખ્યા છે ને આટલા બધા મોંઘા કેળા આપવાની શું જરૂર છે? ત્યાંથી બીજી લારી પર, શું ભાવ છે કેળાનો? બોલે 40 રૂપિયા. આટલા બધા મોંઘા માતાજીને અપાય નહીં. ત્યાંથી નીચે પગથિયા ઉતરતા ઉતરતા છેક નીચે આવી ગયા. ત્યાં આવીને પૂછ્યું, શું ભાવ છે કેળાનો? બોલે 5 રૂપિયા ડર્જન. હા હા, ચાલે, આ લેવાય. હવે 5 રૂપિયા ડર્જન કેળા તો કેવા હશે? એક બાજુથી ઊંચું કરે તો કેળું તો ઊંચું થવાનું ન હોય, એને બે બાજુથી આમ ઊંચું કરે તો કેળું ઊંચું થાય. આવા સાવ ગળી ગયેલા 1 ડર્જન કેળા લીધા માળીએ, ગયા મંદિરમાં, માતાજીને ભોગ લગાવ્યો. હવે ચમત્કારી મંદિર, માતાજીનું મંદિર ચમત્કારી મંદિર. જો એને સંતાન, એના પુત્રને ત્યાં જો પુત્ર ના આપે તો એનો મહિમા ઘટી જાય. એટલે કેળા ચડાવ્યા એટલે માતાજીની ફરજ પડી ગઈ એને પુત્ર આપવાની. પણ એને ત્યાં પુત્ર આપ્યો, પણ પુત્ર કેવો આપ્યો? હાડકા વગરનો આપ્યો. 2 જણા ઊંચો કરે ત્યારે ઊંચો થાય, 2 જણા બેસાડે ત્યારે બેસે. તમે જેવા ભાવથી એને અર્પણ કરો એવું જ ફળ મળવાનું છે. બધું જ જાણે છે કોણ કેવા ભાવથી મારા ચરણે આવ્યો છે, કોણ મને કેવી રીતે રાખે છે, કોણ મને કેવી રીતે યાદ કરે છે. હા, એ એની જવાબદારી બિલકુલ નિભાવે છે. સ્વર્ગ, પાળયંતી, રોદરી બધા જ કાર્યો કરે છે. આપણે જેવા ભાવથી એના ચરણે જઈએ, માતાજીને આપણને કોઈક લાયક બનાવ્યા હોય તો આપણે પણ માતાજીના કામમાં ઉપયોગ થવું જોઈએ. जितना तेरे भाग्य में लिखा उतना ही पाता